હેલો. હલો. રોડ ખાતા વાળા સાહેબ બોલે ને પેલા? હા હા બોલો, શું થયું? સાહેબ આ શું તાર્યું તમે તો? કેમ, શું થયું? આજથી એક મહિના પેલા હા અમે એવું વિચાર્યું હતું કે હેડો ને આ 2-3 મહિના તકલીફ પેઠવી પડશે અને પછી આપણે શાંતિ. બટ આ રોડ બટ તોડ્યો શેની તો તકલીફ રોડ પડી તોડ તમને? પણ તમે રોડ તોડી નાશ મેલો. કઈ 2 કિલોમીટર ફરીને અમે ઘેર આવીએ બરાબર, અને બરાબર રોડ બની ગયો. 15 દાડા મસ્ત હેડ્યા તમારા રોડ ઉપર. અરે એમ નહીં, એ તો તમારા સારા માટે જ થાય છે. એ જે થાય બધું કમ્પ્લીટ થાય છે. અબે સાલે. પણ સાહેબ એવું નહીં, આ રોડ તોડ્યો તો એ વખતે ગટર નો આવી હતી. રોડ કમ્પ્લીટ બનાવી રહ્યા છે, કેમ તમને ગટર યાદ આવે? અરે એમ નહીં, આ તો સરકારમાંથી જે રીતે પૈસા આવે એ રીતે બધું કામ થાય. પણ એમ નહીં કેતા તમે કે બે વખત તમારા ગીધોમાં પૈસા જોઈ ને એટલે તમે આખો દાડો તોડીને ફેર બનાવો. ન કે પેલા રોડ કમ્પ્લીટ બનાવ્યો, પછી ગટર નાખવા એટલે ફેર તોડ્યો. તો પેલા જ તોડ્યો તો એ વખતે ગટર અરે ના એમ દેવાય નહીં. યાર. આ તમે વસ્તીને અમે બહુ તો હેરાન કરો સાહેબ. પણ અરે અમારે તો એમ જ હોય કે પબ્લિક ને સારા માટે સારું થાય, ક્યાંય ટ્રાફિક ના થાય અબે એ સાલે. માટે સારા રોડ ટ્રાફિક ની તમે બનાવીએ હું છીએ. માં પાડો સાહેબ યાર. તમે યાર હવે મારે તમને કોઈ કેવું પડે? ટ્રાફિક હોય કઈ તમે એક બાજુ ગોદો ને હવે આટલી પટ્ટી ઉપર બધા હેડ આ બાજુ વાળું શું ટ્રાફિક થાય હોય કઈ પો આખો દાડો થતું હોય. અરે એમ નહીં, એ તો આ તમે 15-20 દિવસ થોડુંક થમી જાઓ એટલે હા. તમારે બધું કમ્પ્લીટ થઈ જશે. ગટર એવું લાઈન બી નહીં, અમે આવી તો મારી જશે, વાત રોડ બી સાંભળો. કમ્પ્લીટ થઈ જશે. પણ આ બધું હંગાત કરાવો. આવી રીતે 15-20 દાડા રહીને પછી પેલું લાવો, 15-20 દાડા ગેસ ની લાઈને આવો ને પછી પાછું ફેર તોડો. આવું ના કરશો. વસ્તી બહુ હેરાન થાય અને બહુ કંટાળ છે ને. તો સાહેબ હવે તમારે કાઠું પડી જાય ફેરવાનું. કેમ કે વસ્તી હવે ને સીધી આ બધા વિડીયો ઉતારી અને અરે બસ સોશિયલ મીડિયામાં મૂકશે. હવે અરે તો વાંધો નહીં, સોશિયલ મીડિયામાં તો કામ તો ચાલુ જ છે ને મારા ભાઈ. કામ ચાલુ છે, પણ તમે વિચાર કરો કે કેટલી પબ્લિક હેરાન થાય છે. એ તો એક જો મહિનો તમારે થોડુંક સરકાર તકલીફ વેઠવી પડે, તમારે એક મહિનો. એવું નહીં સાહેબ, તમારે જો સરકાર રાખવાની હોય ને ફેર જો અમારો વોટ લેવો હોય ને તો આવું ના કરતા બરાબર. સારું, ચલો વાંધો નહીં, હું જલ્દીથી કામ બધું કરાવડાવું છું. સારું. એ સારું.